હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ના ઉપદેશામૃતમાં પાનું 181 પ્રભુશ્રી કહે, એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી, તે પ્રસંગે આ વાતો સાંભળી, પણ પાછું દબાવીને કહું છું કે આજ સુધી જપ તપ ક્રિયા વગેરે કીધા તે મારા નિષ્ફળ ગયા. હવે બધા એક આત્માર્થે કરું છું, બીજા સુખ માટે નહીં. પ્રભુશ્રી કહે, ચોથા વ્રતની બ્રહ્મચર્યની આજીવન બ્રહ્મચર્યની બાધા આપતા કહ્યું કે આ વાતો સાંભળી, પણ હવે દાબીને પાછું કહું છું, દબાવીને એટલે ભાર દઈને કહું છું કે જે કંઈ પણ જપ કરો, તપ કરો, કોઈ પણ ક્રિયા કરો ધર્મના નામે, ભક્તિ સત્સંગ વગેરે, એ બધા ભૂતકાળમાં તો નિષ્ફળ ગયા છે, આત્માર્થના લક્ષ્ય નહીં થયા. દેવલોકની ઈચ્છાએ કે આ લોકના ભૌતિક સુખોની ઈચ્છાએ, કુટુંબની ઈચ્છાએ કે ધન પ્રાપ્તિની ઈચ્છાએ ધર્મ આરાધ્યો, તો કે હવે એવું થવા દેશો નહીં. તે કહું છું, પણ હવેથી બધા એક આત્માર્થે જ કરું છું એમ રાખજો. મારા આત્માના કલ્યાણ માટે કરું છું, એને જન્મ મરણથી મુક્ત થવા કરું છું, એટલું ખાસ કે મેળવણ નાખજો. જેમ દૂધ લાખમણ હોય, પ્રભુશ્રી કે એ સવારમાં એને રાત્રે મેળવણ ના નાખી દે તો બધું બગડી જાય, પણ મેળવણ નાખી દે તો દહીં થઈ જાય, દહીંમાંથી માખણ થાય, માખણમાંથી ઘી બને, બધું કામ લાગે લેખે. તેમ તમે જે કંઈ પણ કરું તે મારા આત્માર્થે, એટલું મેળવણ નાખજો, તો કે બધું સવળું. એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી, તે પ્રસંગે આ વાતો સાંભળી, પણ પાછું દબાવીને કહું છું કે આજ સુધી જપ તપ ક્રિયા વગેરે કીધા તે મારા નિષ્ફળ ગયા. હવેથી બધા એક આત્માર્થે કરું છું, બીજા સુખ માટે નહીં, ઇન્દ્રિય સુખ માટે નહીં. ભગવાને કહ્યું છે તે કહું છું. પ્રભુશ્રી ભગવાને કહ્યું છે તે કહું છું, નાનીએ જાણ્યું તે આત્માર્થે કરું. ભગવાને જેમ કહ્યું તેમ હું કહું છું, નાનીએ જાણ્યું તે આત્માર્થે કરું. નાની પુરુષોએ જે જાણ્યું તે જ મારા આત્માના કલ્યાણ માટે હું પણ કરું, નાનીના કહ્યા પ્રમાણે. નાનીએ જાણ્યું તે આત્માર્થે કરું. બાઈની ગતિ દેવની થવાની છે, નાનીની કૃપાથી કહેવાય છે. પ્રભુશ્રી આ ચોથા વ્રતની બાધા લે, એ બાઈની ગતિ દેવની થવાની છે, નાનીની કૃપાથી કહેવાય છે. કોઈ પૂછે કે તમે કયા આધારે કહો, તો એક નાની પુરુષોની કૃપાથી અમને એ જણાય છે માટે કહીએ છીએ. નાનીની કૃપાથી કહેવાય છે. ઘણા જીવો આ ઠેકાણેથી દેવલોકમાં જવાના છે, આશ્રમમાંથી. તે વખતે એમ કહ્યું, ઘણા જીવો આ ઠેકાણેથી દેવલોકમાં જવાના છે, બીજી ગતિ નહીં. માટે લૂંટમ લૂંટ લેવા જેવું છે, માટે લૂંટમ લૂંટ લેવા જેવું છે. આ અવસર ફરીથી નહીં આવે. બીજા ભવમાં નહીં સાંભળો, બીજા ભવમાં આવી વાત તમને સાંભળવા નહીં મળે. બીજા ભવમાં નહીં સાંભળો, માટે ચેતી જજો, કામ થઈ જશે. માટે ચેતી જજો, તમારું કામ થઈ જશે. અત્યારથી હમણાંથી પણ ચેતશો તો કામ થશે. ભલે મોડું થયું, અમે તો કે ઘરડા થઈ ગયા, હવે શું થાય? તો કે કંઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર હમણાંથી જ પૂર્વના પાપોનો પશ્ચાતાપ કરી હમણો એ પાપથી દૂર થા. અને આત્મભાવના ભાવ તો હજુ પણ કામ થઈ શકે. 7 દિવસમાં કામ કાઢી ગયા છે, અંજન ચોર જેવા. હા, પરીક્ષિત રાજા વગેરે. હા, એમ અનેક મહાપુરુષો અલ્પ સમયમાં પોતાનું હિત કરી ગયા. એટલે કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ, હવે અમારાથી શું થાય, એમ નિરાશા ન લાવવી. આ અવસર ફરીથી નહીં આવે. હમણાંથી ચેતશો તો પણ કામ થશે. હમણાંથી ચેતશો તો પણ કામ થશે. ટેક પકડીને લક્ષ્ય લીધો તેનું કામ થશે. ટેક રાખી ને મારે આ પ્રમાણે કરવું જ છે, તો
તો યથાશક્તિ જે કરવા મંડી પડશે તેનું હમણાં પણ કામ થશે. આ સમજીને આત્માર્થે કર્યું તેણે અવતાર સફળ કર્યો. આ વાત સમજી જેણે આત્મસાધન ધર્મના ભક્તિ સ્વાધ્યાય વગેરે આત્માર્થે કર્યું તેનો અવતાર સફળ થયો. આ સમજીને આત્માર્થે કર્યું તેણે અવતાર સફળ કર્યો. અપૂર્વ વાત છે, માર્ગ જબરો છે. અપૂર્વ વાત છે, માર્ગ જબરો છે. મહેમાન છો માટે ચેતજો. પ્રભુ શ્રી કે તમે મહેમાન છો. આપણા ઘરે મહેમાન આવે, કેટલા દિવસ રહે? 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, છેવટે તો જવાના. એ કઈ કાયમ રહે નહીં. તેમ તમે પણ એમ માનજો કે હું પણ મહેમાન જ છું. હું અહીંયા મારો શાશ્વત વાસ નથી. હું કઈ અમર પટ્ટો લઈને આવ્યો નથી. ખેલ પટ્ટા છે, બધાને જવાનું છે. આ જબરો માર્ગ છે. મહેમાન છો માટે ચેતજો. હવે તો બળિયા થઈને, શુરા થઈને ચેતજો. શુરવીરપણું કે છે લાવવું પડશે. કેમ? તો કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવો નામ જોને. સૌથી પહેલા મસ્તક મૂકીને પછી કે હરિનું નામ લેવું, તો કાર્ય સિદ્ધિ થાય. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા. કાર્ય સાધિત અથવા દેહ પાડી દઈશ. એમ મરણીઓ થાય, એક મરણીઓ સોને ભારે. એમ કાર્ય સિદ્ધ કરવું હોય તો ઝંપલાવવું, તો જ સિદ્ધિ થશે. થોડું કરીને મૂકી દે પાર ના આવે. એટલે આ હરિનો માર્ગ છે, મુક્તિનો શુરવીરોનો છે. આ કઈ બાયરાઓનો નથી. એટલે કે જે બળિયા થઈને હવે તો ચેતજો, શુરા થઈને ચેતજો. હરિનો માર્ગ છે શુરાનો. શુરા એટલે શુરવીરનો. આપણને લાગે અહીંયા શું શુરવીરપણું કઈ લડાઈ કરવી છે? લડાઈ નથી કરવી. આ મનને જીતવું તે 10 લાખ સુભટને જીતવા કરતા પણ વિશેષ મુશ્કેલ છે. કૃપાલ કે 10 લાખ સુભટને તો કઈ જીતનાર પડ્યા છે, પણ આ મનને જીતનાર કોઈ વિરલા જ છે, કોક જ છે. ને મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધ ને મોક્ષનું કારણ તો મન છે. મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય. આ 4 વસ્તુ જે સમજીને પોતે મનડું જેને સાધ્યું તેને તો સગળું સાધ્યું. અનગંજી કહે મદ સાધ્યો તેણે સગળું સાધ્યો. એ વાત નહીં ખોટી એમ કહે સાધ્યું તે નવી માનું. એ કહી વાત છે મોટી હો કુંથુજીન. મનડો કી મહીન બાજે, મનડો કી મહીન બાજે હો કુંથુજીન. મનડો કી મહીન બાજે. મન સાધ્યું તેણે સગળું સાધ્યું. એ વાત નહીં ખોટી. પણ કોઈ કહે કે અમારું તો મન વશ છે, તો કે નહીં માનું. એ કઈ વાત છે મોટી, ઘણી મોટી વાત છે. તમારું મન વશ થઈ ગયું તો પછી શું રહ્યું? સંસાર જીતાઈ ગયો. કે પાછે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની લગામ તો મનરૂપી સારથીના હાથમાં છે. સારથી ઘોડાઓને જેમ ચલાવે તેમ ચલાવે. તે મન જો કાબુમાં છે તો એ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ એના હાથમાં છે. હવે ઇન્દ્રિયોને વિષયોમાં જવા ન દે તો કર્મબંધ ન થાય. એ ક્યાંય ભટકાય નહીં, અર્થાત સ્વમાં રહે તો જ કલ્યાણ છે. અને મન જો જીતાઈ ગયું તો બધું જીતાઈ ગયું. એટલે મન એ સત્પુરુષના વચનોથી જ જીતાય છે. વૈદ શરીરના રોગની દવા આપે, પણ મનની દવા એની પાસે નથી.
માનસિક રોગના ખરા નિષ્ઠા તો સત્પુરુષ છે. મનની બધી ઉપાધિ ચિંતાઓ દૂર કરનાર સત્પુરુષ છે. એનો બોધ છે એટલે મનના રોગની દવા એમની પાસે છે. બધેથી બધી ઈચ્છાઓ ઘટી જાય, મટી જાય. પછી ઈચ્છાઓ જ ઘટે તો જગતને શું કરવું છે? કઈ જ નહીં. વગર વસ્તુએ એને આનંદ મળે. હવે તો બળિયા થઈને સુરા થઈને ચેતજો. કૃપાળુ દેવે કહેલું, પ્રભુશ્રી કહે, કૃપાળુ દેવે કહેલું, હે મુનિ, હવે બાળી ઝાડી દહાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. હે મુનિ, હવે બાળી ઝાડી દહાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. હવે આ વિભાવ ભાવ સંસાર ભાવને બાળી ઝાડીને નાખી દો. બધું શાંત સૂતક કરીને ચાલ્યા જાઓ. એટલે એનો અંશ પણ રાખવામાં આવે સંસાર ભાવનો. આત્મભાવના ભાવી અને ઠેઠ કેવળ નાન પામો. ફરી સંસાર ના આવે. આત્મ ભાવના ભાવતા જીવ લય કેવળ નાન. કે દેહની ભાવના કે સંસારની ભાવના ભાવતા કેવળ નાન ન પામે, એનો સંસાર જ વધે. કૃપાળુ દેવે કહેલું, હે મુનિ, હવે બાળી ઝાડી દહાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. અમે 7 સાધુ હતા. પ્રભુશ્રી કે અમે 7 સાધુ પુરુષો હતા. સાધુ એટલે દીક્ષા લીધેલી પ્રભુશ્રીજી વગેરે 7 સાધુ એ કૃપાલદેવની આજ્ઞામાં હતા. અમે 7 સાધુ હતા. તેમને જોઈ જોઈને કૃપાળુદેવ રાજી થતા હતા. કારણ મૂળ પકડ શ્રદ્ધાની હતી. અમને શ્રદ્ધા હતી એમના પ્રત્યે. એ કહે એમ અમે સતમાર્ગ આરાધતા હતા. જેમ કે બધા 3 વાર 4 વાર જમતા, ચા પાણી લાવતા, પણ કૃપાલદેવે કહી દીધું કે મુનિનો ધર્મ તો એક જ વાર ભોજન કરવાનો. એટલે મૂકી દીધું. એટલે એક જ વાર ભોજન કરે. એમ દરેક આજ્ઞાઓ જે કૃપાલદેવ કરે એમ માન્ય કરે. એટલે કૃપાલદેવને આનંદ થતો કે હો, આ પુરુષો છૂટી શકે. કેમ કે સતમાર્ગ જેમ બતાવીએ તેમ આરાધે છે. જેમ આપણે બોલીએ કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની કૃપા થાય તો આપને મોક્ષ મળે. પણ ગુરુની કૃપા થાય ક્યારે? એ કેમ કરીએ તો કૃપા થાય. જેમ પ્રભુશ્રી વગેરે ઉપર કૃપા કેમ થઈ? કે એણે કૃપાળદેવે જેમ કહ્યું તેમ વર્ત્યા છે. તેમને જોઈ જોઈને કૃપાળદેવ રાજી થતા હતા. સાથે મુનિઓને મૂળ પકડ શ્રદ્ધાની હતી. મૂળ વાત સમકિત પામવો, પણ તે પકડાયું નથી. પ્રભુશ્રીએ મૂળ શું કરવાનું છે? સમકિત આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, સમ્યક દર્શન. મૂળ વાત સમકિત પામવું તે પકડાયું નથી. બીજું બધું હવે બાળી ઝાડી નાખો. સંસારની મોહ માયા ને બાળી ઝાડીને ફેંકી દો. એટલે કે ત્યાગી દો, છોડી દો એને. બીજું બધું હવે બાળી ઝાડી નાખો. બધું પર છે, પૂતગલ છે, પોતાનો એક આત્મા. બીજું બધું જે તમે મારું મારું કરો છો તે કૃપાલ બધું પૂતગલ પર છે, તારું નથી. તું માને તારી મિથ્યા ભ્રાંતિ છે. તારું હોય તો તારી સાથે આવે, અથવા તારું હોય તું લઈને આવ્યો હોય. કોઈ લઈને આવ્યા નથી ને કોઈની સાથે પણ જતું નથી, એટલે તારું છે જ નહીં. તો કે કુટુંબ મારું, તો શું તારી સાથે આવે અથવા તને બચાવે મરતી વખતે? એ પણ નહીં. તો તારું માનવું એ મિથ્યા છે તારું. બીજું બધું હવે બાળી ઝાડી નાખો. બધું પર છે, પૂતગલ છે, પોતાનો એક આત્મા. હદ વાત કરી છે. પ્રભુ શ્રી શું કહે? આ જ્ઞાની પુરુષે હદ વાત કરી છે. આશ્ચર્ય વિરામ મૂક્યું કે તારો એક આત્મા જ. તો પછી આખી જિંદગી કોના માટે મથે? જે તારું કોઈ કાળે થયું નથી કોઈનું. આપણા બાપ દાદા ગયા, એમની સાથે નહીં ગયું. એમને પણ એ મારું મારું કહેતા હતા, એમનું નહીં થયું. તેમ તારું થવાનું નથી. તારો તો એક આત્મા. હદ વાત કરી છે, જગાડ્યો છે. પણ જાગે ત્યારે દિવસ વળે. એમને તો ઘણો જગાડ્યો કે ઉઠ, સત વાતને માન. પણ તે પ્રમાણે માને જ નહીં તો એનો દિવસ કેવી રીતે વળે? તેનું કલ્યાણ કેમ થાય? પોતાનો એક આત્મા
પૂદગલ એ બધું પર હદ વાત કરી છે, જગાડ્યો છે. જાગે ત્યારે દિવસ વળે. તમારી માન્યતા સાચી થઈ તો અહીં આવી રહો છો. પ્રભુશ્રી કહે તમારી માન્યતા, મુક્ષોને કહે કે તમારી માન્યતા સાચી થઈ, કૃપાલદેવ પ્રત્યે વિશ્વાસ આવ્યો તો અહીં આવીને રહો છો. તમારી માન્યતા સાચી થઈ તો અહીં આવી રહો છો. આ અવસર તો પોતાના દિવાળીના દાડા જાણો. આ અવસર તો પોતાના દિવાળીના દાડા જાણો. દિવાળી ને સારા દિવસો ગણે લોકો, અને ખાય પીએ ને પહેરે ઓઢે. એ કંઈ સાચા આત્માનું હિત નથી. આત્માનું હિત તો દિવાળીના દિવસોમાં અહીંયા શું સમાધિ મંડળની આરાધના યોજી, એમ આ તમારા દિવાળીના દાડા જાણો. આમાં તમારું કલ્યાણ થાય એવું છે. એક વચન કાનમાં પડે તો કામ થઈ જાય. પડે એટલે કે પકડે. પડે તો આપણે હજારો વચન આ કાનમાં પડે રોજે, પણ તે પ્રમાણે પકડે જ નહીં તો શું કામનું. જેમ કે કોઈ કૂવામાં ડૂબતો હોય, એને દોરડું મૂકે પણ પેલો પકડે જ નહીં તો શું કરે, એને કેવી રીતે બહાર કાઢે. એમ જ્ઞાની ઘણું બધું કહે પણ આપણે માનીએ જ નહીં, એ પ્રમાણે કરીએ જ નહીં તો જ્ઞાની શું કરે. એક વચન કાનમાં પડે તો કામ થઈ જાય. આ જ પારખું નથી એટલે એને આત્માને હજુ ઓળખ્યો નથી. ઓળખાણ નથી એ જ પકડ. હવે આત્માને ઓળખ્યો નથી માટે એને હવે પકડ. વાતને માન્ય કરી લે. પ્રભુ કે વાત છે માન્યાની. તમે માનો તો વાત છે, ન માનો તો અમે શું કરી શકીએ કે મારી કુટીને એ આત્મભાવ કઈ અંદરમાં બેસાડી ન દેવાય. થાય નહીં. મારી કુટીને આત્મજ્ઞાન થાય નહીં. જ્ઞાનીઓ તો ઉપદેશના દાતા છે, વાત સમજાવે તે પ્રમાણે તમે માનો તો તમારું કલ્યાણ, નહીં માનો તો તમે જાણો. તો ભટકો ચાર ગતિમાં કોણ રોકે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચૌ દિશે ઘોર ઘોર અંધાર. ઓળખાણ નથી એ જ પકડ એનું કહેલું, બીજી વાત નહીં. બીજી વાત નહીં. ધણી એક છે સંસારમાં, બૈરા એક ધણી કરે છે તેમ એક જ ધણી કરી લેવાનો છે. સંસારમાં સતી સ્ત્રીઓ એક જ પતિને પોતાનો ધણી માને, તેમ એક પરમ કૃપાળુ દેવને જ આપણા સાચા સદગુરુ અથવા ધણી તરીકે માની લેવાના છે. તો એમાં આપણા આત્માનું અનંત કલ્યાણ છે. તો જ એની વાત આપણા ગળે ઉતરશે, અને એ જીવનમાં ઉતરશે તો આપણું જીવન ધન્ય બની જશે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે. પાનું 181, તારીખ 19/11/35 સાંજના, પત્રાંક 432નું વાંચન કૃપાલદેવના વચનાર્થમાંથી વંચાતું હતું. તેમાં આવ્યું, આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે. અનાદિકાલથી આપણો આત્મા વિભાવમાં છે, સ્વભાવ ભણી આવ્યો જ નથી. એટલે ત્યાં વિભાવમાંથી અને અવકાશ મળે, થોડો સમય મળે તો કે આત્મવિચારણા કરી શકે. એટલે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે હંમેશા પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપમય સ્વભાવમાં જ રહેવાને માટે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ, આત્મામાં જ રમણતા કરનારા એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગ રૂપ સંગ છે. એવા જ્ઞાની પુરુષો જે આત્મા રામ છે, આત્મામાં જ રમણતા કરનારા, એમનો નિષ્કામ બુદ્ધિથી સંગ કરવો, સત્સંગ કરવો, એ જ એક વિભાવથી મુકાવી અને સ્વભાવમાં આત્માને લાવવાનો ઉપાય છે સાચો.
તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુરુષનો, એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. આવું સફળતા મળવી, જ્ઞાની પુરુષના સમાગમમાં રહેવું, અને એ પણ નિવૃત્તિ ક્ષેત્રમાં, તે તો કોઈ મોટા પુણ્યનો યોગ જોઈએ. અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. જ્ઞાની પુરુષોનું પહેલાં તો પ્રાપ્તિ જ ક્યાં છે, પછી એકાંતમાં એમનો સમાગમ આપણને થાય એવું તો આ કાળમાં તો ઘણા અંતરાયવાળું છે. અને તેવો પુણ્યયોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો વિચારો. એટલે અમે સમીપ જ છીએ એમ માની ને, જેમ કે જ્યાં પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની હાજરી ન હોય ત્યારે એમના વચનોને જ પ્રત્યક્ષ તુલ્ય માની વાંચવા અને વિચારવા. કૃપાલદેવ જ મને કહી રહ્યા છે, આ ઉપદેશ આપી રહ્યા એ મારે સમજવાનું છે. એમ કે છે એમને સમીપ માની અને અમે સમીપ જ છીએ એમ સંભાળી જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો વિચારો. ઉપદેશ બોધ વૈરાગ ઉપશમ જેથી પ્રગટે અને આ સંસાર તમને અસાર લાગે, જેમ છે તેમ વાસ્તવિક સ્વરૂપ સમજાય એવી 12 ભાવના વગેરે વૈરાગની માતા છે. જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો વિચારો. આત્મા પણ એ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ્ય છે શાસ્ત્ર. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 182. પ્રભુશ્રી આગળ મુમુક્ષો બેઠા છે તેમ પહેલા મુમુક્ષો બોલ્યા, આત્મા આત્મા પણ એ વર્તે તે લક્ષ્ય સી રીતે થાય? આપણો આત્મા આત્મ ભાવમાં જ વર્તે એનો લક્ષ્ય પણ સી રીતે થાય? ત્યારે બીજો મુમુક્ષુ બોલ્યા, સત્પુરુષ મળ્યા નથી, તેની આજ્ઞા મળી નથી, સત્પુરુષની શ્રદ્ધા અને નિશ્ચય કર્યો હોય તો તે લક્ષ્યમાં હોય, તેથી સાધન સવળા થાય છે. કે પહેલા તો આપણને જ્ઞાની પુરુષ જો મળ્યા ન હોય, એની આજ્ઞા ન મળી હોય, એમના પ્રત્યે શ્રદ્ધા ન આવી હોય, નિશ્ચય ન થયો હોય, તો આપણને આત્મા પ્રત્યે લક્ષ્ય ન રહે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. શા માટે સાધન કરવા? તો કે મોક્ષ ગયો નિજ શુદ્ધતા, મારા આત્માની શુદ્ધિ કરવી છે, એ લક્ષ્ય પહેલા રહેવો જોઈએ. નહીં તો ચારિત્ર કે જપ તપ ક્રિયા પણ ભોગ જાય છે. અનંતકાળથી બધું ભોગ ગયું, લક્ષ્ય વગરના બાણની પેઠે નકામું ગયું. તેમ નિશ્ચય રાખી લક્ષ્યમાં આત્મા છે એ લક્ષ્યમાં રાખીને સાધન કરવા સોય, બધા કરવા. ખાલી મનમાં કે વાતો કરવાથી વડા ન થાય, પણ કરવું પડે. ક્રિયાઓ પણ કરવી, પણ જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ વસ્તુ સ્વરૂપને સમજી આત્માને નિર્મળ કરવા માટે ક્રિયા કરું છું એમ પૂરો લક્ષ્ય રાખીને આરાધના કરવી. જેમ કે આપણે ધંધો કરીએ તો પૈસા કમાવા માટે કરીએ, કંઈ ખોવા માટે નહીં. તો આપણે દિવાળી કે માર્ચમાં જોઈએ કે ભાઈ પૈસાની કંઈ નફો થયો કે નુકસાન છે, જોઈએ છે. લક્ષ્ય પૈસાનો છે, ત્યાં ધંધો બતાવવાનો નથી. ને લાખ ને કરોડની આગા પાછી લેમેલ કરે અને સરવાળે જોઈએ તો મૂડીમાંય ખોટ, કમાણી નહીં તો કોણ ધંધો કરે? એમ જુએ કે મારા વિષય કસાય કંઈ ઘટ્યા, કંઈક આત્મનિર્મળતા થઈ કે હજુ જ્યાં છું ત્યાંનો ત્યાં જ છું, તો ક્યાં ભૂલ થઈ રહી છે એ ભૂલ કાઢે. કેમ લાભ થતો નથી? દુકાનમાં ખોટ આવે તરત શોધે કે ભાઈ કારણ શું છે, કે માલ મોંઘો આવ્યો છે કે ચોરી થઈ જાય છે કે ક્યાં વાંધો છે? એમ આપણને ક્યાં વાંધો છે? ઉન્નતિ કેમ થતી નથી ભાવોની? હજુ ત્યાંના ત્યાં કેમ છીએ? એમ નિશ્ચય જે લક્ષ્યમાં રાખે તેને ખ્યાલમાં આવે. એમ સાધન કરવા સોય વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય પાસવા આવ્યું છે. તે જ્ઞાની પુરુષની પાસે સાંભળીને ધડ થવું જોઈએ. હું શું કે આપણને કે આત્માનો લક્ષ્ય આત્મા પ્રત્યે ક્યારે રહે?
તો કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ તો પૂર્ણ સત્ય છે. ભગવાન વિતરાગ હોય રાગ દ્વેષથી રહિત થઈને જે આ મોક્ષ માર્ગ પ્રકાશ્યો તે પરમ સત્ય છે અને પરમ શાંત રસનું જ મૂળ છે. તેમાં વિષય કસાયનો અંશ છે જ નહીં. આત્માની પરમ શાંતિ છે. એવો ધર્મ આત્માનો સ્વભાવ તે જ એમાં બતાવ્યો છે. એ જ પ્રગટે ઉપાય બતાવ્યો. તો હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા આવી છે. તારે આવી સુખ શાંતિ શાશ્વત જોઈતી હોય તો સત્પુરુષે જે કહ્યું તે નક્કી ઉપાસવું, એની આજ્ઞા. આણાય ધમ્મો આણાય તબુ. તે જ્ઞાની પુરુષની પાસે સાંભળીને દ્રઢ થવું જોઈએ. પેલા જ્ઞાની જે કહ્યું તે વાત બરોબર બેસી જવી જોઈએ. તો આત્મશુદ્ધિ પ્રત્યે આત્માનો લક્ષ્ય રહે. હવે પ્રભુશ્રી કહે, આ જળને કંઈ કહેવું નથી. ચૈતન્યને કંઈ જોઈએ કે નહીં. આ જળને કંઈ કહેવું નથી, પણ આ ચૈતન્ય એવો જે આત્મા છે એને કંઈ જોઈએ કે નહીં. એની જે શુદ્ધિ કરવી છે, આપણે વાતો કરીએ કે આત્માની શુદ્ધિ કરવી, પણ એને કંઈ જોઈએ કે નહીં. એ શુદ્ધિ કરવા માટે સાધન, જેમ કપડાનો મેલ કાઢવો હોય તો સાબુ જોઈએ, પાણી જોઈએ, મહેનત કરવી પડે, બધું આ જોઈએ કે નહીં. તેમ ચૈતન્યને કંઈ જોઈએ કે નહીં શુદ્ધ થવા માટે. પછી પોતે જ કે બોધ બોધ, બે વાર. સત્પુરુષનો બોધ જોઈએ, સાચી સમજણ જોઈએ. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ. આ કર્મરૂપી મેલ કાઢવા માટે સમજણ રૂપી સાબુ જોઈએ. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ. સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. બોધ જોઈએ, બોધ. જેમ લુગડું મેલું હોય તો સાબુ લગાડી પાણીથી ઉજળું કરે છે, માટે ફર્યું કે નહીં? માટે એનો રંગ ફર્યો કે નહીં? મેલું દાટ કાળું દેખાતું ધોળું થયું કે નહીં? માટે ફર્યું કે નહીં? અનંત કાળથી અજ્ઞાન છે. કાળા કોલસા જેવો મેલ થઈ ગયો, અનંત કાળથી અજ્ઞાની છે. તે જ્ઞાન મળવાથી નાશ થાય. સમ્યક જ્ઞાન જો એને મળે તો જરૂર ભલે ને અનાદિકાળનું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ભલે ને અનાદિકાળનો વિભાવ રહ્યો, પણ જે વખતે પ્રકાશનું આવવું તે સમય અંધકારનું જવું છે. ત્યાં સમયને લાગે કે ભાઈ હજુ તો પ્રકાશ આવ્યો એટલે હવે અંધકાર જતાં વાર લાગશે. બંને ક્રિયા એક જ સમયે. જે સમયે પ્રકાશનું આવવું તે સમય અંધકારનું જવું થાય. તેમ તે જ્ઞાન મળવાથી અનાદિકાળનું ભલે ને અજ્ઞાન રહ્યું નાશ પામી જાય. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનાદિકાળનું અજ્ઞાન રૂપી અંધકાર ને જ્ઞાન રૂપી અજ્ઞાન શ્રી ગુરુ એ જ્ઞાન અંજન શલાકાંજીને આ જ્ઞાન રૂપી ચક્ષુને ખોલી નાખ્યા, અજ્ઞાનને ભગાડી દીધું. તે જ્ઞાન મળવાથી અજ્ઞાન નાશ થાય. ગુરુ ગમ નથી, બફમમાં જાય છે. એ ગુરુ ગમ નથી મળી, બધું બફમમાં છે. વાતો કરવાથી વડા ન થાય. અંતરંગથી કર્યું હોય તો તે કામનું છે. સાચા ભાવથી અંતરંગથી કર્યું હોય તો તે કામનું છે. માટે આવો અવસર પામીને કર્તવ્ય છે. આવી બધી જોગવાઈ મળી. હવે સાચા ભાવથી કરો, દેખાવ માટે નહીં. માટે આવો અવસર પામીને કર્તવ્ય છે. સાચા પુરુષ સદગુરુ મળે તો લેખાનું. આપણી ઘણી ભાવના હોય પણ માર્ગદર્શક ભૂમિઓ જ ન મળે સાચો તો ઊંધે રસ્તે લઈ જાય. સાચા પુરુષ સદગુરુ મળે તો લેખાનું. તે ધ્યાનમાં નથી. એક વચન હોય તો પણ આ ભવમાં અને પર્વમાં સુખી થાય. જ્ઞાની પુરુષો જે આપણને માર્ગદર્શન આપે તે તો એક ભવમાં એક વચન પણ એનું પકડે તો આ ભવને પર્વમાં સુખી થાય. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મનો પાઠ બોલો.
કૃપાલ કે આ વિતરાગનો જે કહેલો પરમ શાંત રસમય ધર્મ છે એ પાઠ બોલો. ત્યારે આખો પાઠ આગળ મુમુક્ષુ એક બોલશે અને પછી પરમ પ્રભુ શ્રીજી એના ઉપર વિવેચન કરશે, જે આપણે આવતીકાલે જઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 182 તેમાં ત્રીજો મુમુક્ષુ કહે, પ્રભુશ્રીએ એમ કહ્યું કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ નો પાઠ બોલો. પ્રભુશ્રીએ એમ કહ્યું. તે હવે ત્રીજો મુમુક્ષુ બોલે છે આખો પાઠ. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. કૃપાલદેવે લખેલું એમનું જ છે, વચન કૃપાલદેવના છે. વિતરાગનો કહેલો, જેના રાગ દ્વેષ ગયા, આવા વિતરાગ પરમાત્માનો કહેલો પ્રરૂપેલો પ્રણીત કરેલો શાંત રસમય ધર્મ, શાંત રસમય, શાંત રસથી ભરપૂર છે. ભગવાનનો ઉપદેશ જે છે આપણે વાંચીએ, વિચારે જીવનમાં તે પ્રમાણે વર્તીએ તો આપણો આત્મા પરમ શાંત રસ અનુભવે, પરમ શાંતિ અનુભવે. એટલે એવો વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આ રાગ દ્વેષ ને મોહ એ જાય ત્યારે જ વિતરાગતા આવે, એના વગર નહીં આવે. વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય, વિતરાગ થવું હોય તો આ રાગ દ્વેષ મોહને કાઢવા પડે, તો જ વિતરાગ થવાય, બીજી રીતે નહીં થવાય. આવો જે વિતરાગ પુરુષોનો પ્રરૂપેલો રાગ દ્વેષ મોહથી રહિત થવાનો માર્ગ તે પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો, એવી દ્રઢતા રાખવી. નિશ્ચય રાખવો એના માટે બ્રહ્મચારીજી કે આ સંકિત છે. નિશ્ચય, શ્રદ્ધા, શ્રદ્ધા રાખો કે ભગવંતોએ જે પરમ શાંતિ આત્મામાં પ્રગટે એવો જે માર્ગ ઉપજ્યો, ઉપદેશ્યો વિતરાગ માર્ગ, તે સંપૂર્ણ સત્ય છે, એમાં કિંચિત માત્ર પણ ન્યૂનતા નથી. એવો તમે મનમાં દ્રઢ નિશ્ચય રાખો તો આ તમારું વ્યવહાર સંકિત છે. પણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. કેમ કે આપણું અનધિકારી પણ અયોગ્યતા છે, એટલી બધી વિતરાગની દશાને એના ઉપદેશને સમજવાની શક્તિ નથી, એ ખામી આપણી છે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના જોગ વિના સમજાતું નથી. જ્ઞાની પુરુષનો જોગ નથી પ્રત્યક્ષ કે જે આપણને સમજાવી શકે. તેથી મને આ ભગવાનનું શું કહેવું છે પૂર્ણ ખ્યાલ નથી આવતો, પણ ભગવાને જે કહ્યું તો સંપૂર્ણ સત્ય છે. એટલો તો કે દ્રઢ નિશ્ચય રાખો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના જોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું વિતરાગ માર્ગ જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરો. મારામાં જે સંસાર રૂપી રોગ છે, મિથ્યાત્વ રૂપી રોગ, આત્મભ્રાંતિ રૂપ રોગ, એનાદિકાલનો છે. એનું કોઈ પણ સંપૂર્ણ હિતકારી ઔષધ જો હોય તો આ વિતરાગનો જ માર્ગ છે. એ સિવાય મારા રાગ દ્વેષ કદી જાય નહીં, અને ન જાય તો મારી આત્મભ્રાંતિ ટળે નહીં. કેમ કે અનંતાનુમતિ કશાય ઉપશમે કે ક્ષોપશમ વગેરે થાય તો જ આત્મજ્ઞાન થાય, નહીં તો આત્મજ્ઞાન જ ન થાય. એટલે તો પણ તેના જેવું વિતરાગ માર્ગ જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ આ પરમ તત્વ છે, ઉત્કૃષ્ટ તત્વ છે, એનો મને સદાય નિશ્ચય રહો. એમાં મને દ્રઢતા હંમેશા રહો કે આ સત્ય છે. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો. હે આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વભાવ, તે મારા હૃદયમાં આવો, મારા હૃદયમાં આત્મ પ્રકાશ કરો અને જન્મ મરણાતિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે.
એ બધા કર્મબંધથી હવે હું સંપૂર્ણપણે નિવૃત્ત થાઉં, અત્યંત એટલે સંપૂર્ણપણે. જન્મ જરા મરણ આદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. પોતાના આત્માને ઉપદેશે પોતે જ, હે જીવ હવે તું થોભ, ઘણી થઈ. આ ક્લેશ રૂપ સંસાર થકે વિરામ પામ. આ ક્લેશમય છે આ સંસાર, અને ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. હવે થોભ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગ્રત થા. હવે તું પ્રમાદ છોડ. વિષય કસાય ને વિકતા, નિદ્રા અને સ્નેહ, આ 15 ભેદ છે પ્રમાદના. એને હવે છોડીને આત્માને જાગ્રત કર. વિષય કસાયની વૃત્તિઓ મૂકી, વિકતા છોડી દઈ, નિદ્રા પરિહરી, રાગ મોહ સ્નેહ મૂકી દઈ, અને આત્માને હવે જાગ્રત કર. પ્રમાદ છોડી જાગ્રત થા. નહીં તો શું થશે? નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. જેની એક પળ રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન એવા માનવ દેહ પણ વ્યર્થ જશે. ફરી નથી મળતા વાર. નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય પાસવાયું છે. પોતાના આત્માને એવો કૃપાલ કે ઉપદેશ આપો કે હે જીવ, તું ઘણો ભટક્યો, હવે તારે સત્પુરુષની આજ્ઞા જરૂર, નિશ્ચય, નક્કી ઉપાસવાયું છે. કેમ કે તને તો માર્ગની ખબર નથી, નાની કહે તેમ કર. એને ખબર છે એટલે એની આજ્ઞાને ઉપાસ. તારો નિયમા મોક્ષ થશે. નિયમા તું સર્વ દુઃખથી છૂટી જઈશ. હે જીવા, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવાયુગ છે. ઓમ શાંતિ. પ્રભુશ્રી કહે, જીવને વિઘ્ન ઘણા, પ્રમાદ અને આળસે ભૂંડું કીધું. આ વાત કરી કે ભાઈ સમય મૂલ્ય છે, કામ કરવા જેવું છે, માનવદેહ મળ્યો, પણ આ જીવને વિઘ્ન ઘણા, કલ્યાણમાં વિઘ્ન ઘણા, પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું. પ્રમાદ આવ્યા જાય, આળસ થઈ જાય, થશે. આમ એને કંઈ પડી નથી, એની થશે. શું ઉતાવળ છે? પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું. રોજ બોલે તો પર્યાય સારા થાય. રોજ શા માટે બોલવું? કે પડ કરે તો સંસ્કાર અને ગાઢ થાય. કે ભાઈ એકનું એક વારંવાર શું કામ બોલવું? તો એક વારમાં નથી ઉતરતું અંદર. વારંવાર એ વાત જો બોલાય તો જ એના અંદર એ ઘર કરે છે. રોજ બોલે તો પર્યાય સારા થાય, પૂતગલ સારા બંધાય, હિત થાય. પણ લક્ષ્ય કોને છે? કોને એનો લક્ષ્ય છે કે ભાઈ મારા સારા સંસ્કાર આત્મામાં નાખું જેથી મારું કલ્યાણ થાય? સામાન્યમાં જાય છે, મને લક્ષ્યમાં છે, મોઢે છે, એમ સામાન્ય કરી નાખ્યો. આ તો જ્ઞાની પુરુષનું કહેલું, તેથી હિત થાય. પ્રભુશ્રી કહે કે આ સારા વચનો કાનમાં પડવા દો. શ્રવણે નાણે વિનાણે, શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, તો તમારો આત્મા જાગ્રત રહેશે. પણ આ લક્ષ્ય કોને છે? કે ભાઈ હંમેશા ઉત્તમ વિચારો મનને લઈ જાઉં. પણ લક્ષ્ય કોને છે? સામાન્યમાં જાય છે, ઠીક છે, બોલે, એમને કહેવાનો એમનો ફરજ છે, આપણે સાંભળ્યા કરવું, એમ સામાન્ય કરી નાખ્યું. પણ આ કેવી રહસ્યની વાત લઈને લક્ષ્યમાં નથી લેતો. પ્રભુશ્રી કહે પણ લક્ષ્ય કોને છે? સામાન્યમાં જાય છે. અથવા કોઈ કહે મને કે લક્ષ્યમાં છે, મને લક્ષ્યમાં છે, મોઢે છે, એમ સામાન્ય કરી રાખ્યું. આપણે તો કે આત્માર્થ માટે જ બધું કરીએ, આપણને તો બધું ધ્યાનમાં, આપણને તો બધું આવડે, એમ જીવ અહમમાં બફમમાં રહે છે. મને લક્ષ્યમાં છે, મોઢે છે, એમ સામાન્ય કરી નાખે. મને તો બધું મોઢે છે, પણ એથી શું થઈ ગયું? જીવનમાં પરિણમ્યું નહીં. તો આવા તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ બધું ફોક, બધું જ નિષ્ફળ ગયું. સામાન્યમાં જાય છે. લક્ષ્ય કોને છે? મને લક્ષ્યમાં છે, મોઢે છે,
એમ સામાન્ય કરી નાખ્યું. આ તો જ્ઞાની પુરુષનું કહેલું, તેથી હિત થાય છે. તમને લક્ષ્યમાં લેવા શા માટે કહીએ છીએ કે અમારા ઘરનું કહેલું નથી કહેતા, જ્ઞાની પુરુષનું કહેલું તમને કહીએ છીએ. માટે આ વાતને તમે જરા વિચારીને લક્ષ્યમાં લો કે જ્ઞાની પુરુષે શું કહ્યું. તું દેહથી ભિન્ન છું, દેહ તું નહીં, તું આત્મા છું. તારું સ્વરૂપ તો અનંત સુખમય છે. તારા આત્મામાં તો અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય પડેલું છે. તારામાં શક્તિની કોઈ કમી નથી. તારું તો જ્ઞાન એવું કે આખા વિશ્વનું સ્વરૂપ જાણી શકે. અહીંયા બેઠો દેહમાં જ. તારું દર્શન શક્તિ એટલી કે આખું વિશ્વ તું જોઈ શકે અહીંયા બેઠો દેહમાં જ. અને સુખ તારામાં. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 182 પ્રભુશ્રી કહે, જન્મ જરા અને મરણે કોઈને છોડ્યા નથી. જન્મ જરા અને મરણે કોઈને છોડ્યા નથી. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. બધા જ જીવ આ ત્રિવિધ તાપાગ્નિ, જે આધિવ્યાધિ ઉપાધિકો કે જન્મ જરા મૃત્યુ, એનાથી બધા જ ગ્રસિત, બધા જ પકડાયેલા, કોઈ છૂટી નથી શકતા. જન્મ જરા ને મરણે કોઈને છોડ્યા નથી. ત્યાં આત્મસુખ નથી. આ દેહમાં અથવા જન્મ જરા મરણ જ્યાં થઈ રહ્યા છે ત્યાં આત્માનું સુખ નથી. તેથી જન્માદિથી છૂટવું છે, કૂચી વગર નહીં છૂટા. માટે આ બધું જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના જ કારણ છે. અનંતકાળથી આપણા આત્માએ જન્મ જરા અને મૃત્યુ, જન્મે ને મરે, જન્મે ને મરે, એ જ દુઃખ ભોગવે છે. માટે કે છે હવે એનાથી બધું આપણે છૂટવું છે, પણ કૂંચી વગર નહીં છૂટા. તિજોરીમાં ગમે એટલી મિલકત પડી હોય પણ ચાવી ન હોય તો શું કામ, એ બધું અંદર જ રહે. તેમ કૂંચી વગર મળે નહીં. તેમ આ જન્મ મરણથી છૂટવાનો ઉપાય સાચો શું? કૂંચી વગર છૂટાય નહીં. કૂંચી જોઈએ તે હોય તો આત્મસુખ મળી આવે. એનો ઉપાય જો જ્ઞાનીઓ જણાવે એ આપણે જો જાણી લઈએ તો આ જન્મ જરા મરણને નષ્ટ કરી અને આત્માનું શાશ્વત સુખ એને મળી જાય. પછી કોઈ દિવસ આ દુઃખ આવે નહીં. કૂંચી જોઈએ તે હોય તો આત્મસુખ મળી આવે. માટે ગુરુ ગમ જોઈએ. કેમ કે કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં. એમાં કીલી એટલે ચાવી તો ગુરુ પાસે છે. ગુરુ ગમ, એ ગુરુ જ્યારે સાચી સમજ આપે ત્યારે જ આપણો ઉદ્ધાર થાય, એના વગર નહીં થાય. આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. સાચા એટલે આત્મજ્ઞાની ગુરુથી. ગુરુ તો જગતમાં ઘણા છે, પણ જેને આત્મા પ્રગટ છે, તેથી ભિન્ન આત્માનું જ્ઞાન થયું, એવા પ્રગટ પુરુષોત્તમ જ્ઞાની પુરુષ જોઈએ. તો જ આપણને પણ જ્ઞાન પ્રગટે. આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. આત્માનું રૂડું ભલું કલ્યાણ સાચા ગુરુથી જ થાય. પણ તેની ઓળખાણ નથી થઈ. ઓળખ્યાથી સાચા ગુરુ કોને કહેવા? આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય. યોગ્ય સદગુરુના આ લક્ષણો છે. પણ તેની ઓળખાણ નથી થઈ. ઠેર ઠેર ગુરુ હોય છે. પ્રભુશ્રીએ પણ કહ્યું, ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે, પણ તે નહીં. ગુરુ તો બધા સંપ્રદાયમાં છે જ ને, ક્યાં ગુરુ નથી? બધા જેને ગુરુ માને એ સદગુરુ માનીને જ પૂજે છે. હા, પણ પ્રભુશ્રી કે બધા જ એ કઈ સાચા છે એ નહીં. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે બધા ગુરુ પોતાના, પણ તે નહીં. કરે તેનું ફળ મળે પણ મોક્ષ ન થાય. કોઈક વૈરાગની કે કંઈક ત્યાગની વાત કરે
તો એ આરાધે તો કંઈ એને પુણ્ય બંધાય અને એના ફળમાં એને એકાદ ભાવ દેવલોકનું સુખ પણ મળી આવે. કેમ કે ક્રિયા કરે સત કઈ તો એને બાંધણી નથી, ફળ મળે પણ મોક્ષ ન મળે. કેમ કે મોક્ષનો સાચો માર્ગ જે આત્માર્થના લક્ષ્ય ક્રિયા થવી જોઈએ એ જ્ઞાની એના ગુરુ જ ન જાણતા હોય તો શિષ્યમાં ક્યાંથી આવે? કૂવામાં ગમે એટલું ડોલ લઈને અંદર નાખે પણ અંદર પાણી ન હોય તો ક્યાંથી આવે? ત્યાં કાદવ હોય તો કાદવ જ આવે. નામ ભલે ને કૂવો હોય, નામ ભલે ને ગુરુ હોય, પણ જ્ઞાન ન હોય તો શું કામનું? અને ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે પણ તે નહીં કરે તેનું ફળ મળે પણ મોક્ષ ન થાય. જન્મ મરણથી છૂટીને મોક્ષ આજીવ નથી પામ્યો. એટલે જ આપણે અહીંયા બેઠા છીએ. આજે મોક્ષ હજુ આપણા આત્માનો નથી થયો. જન્મ મરણથી છૂટીને મોક્ષ આજીવ નથી પામ્યો અને સમકિત પણ તે નથી પામ્યો. આત્મજ્ઞાન પણ હજુ નથી પામ્યો. બાપ એક જ હોય, બાપ એક જ હોય, હવે સમ વસ્તુ મોટી છે. બાપ એક જ હોય, ગુરુ એક જ હોય, સતીને પતિ એક જ હોય, તેમ સાચા ગુરુ એક જ હોય. આત્મજ્ઞાની હોય તે જ સાચા ગુરુ ગણાય. થયા છે, પૂર્વે ઘણા થઈ ગયા. કૃપાલદેવ પણ આત્મજ્ઞાની ગુરુ જ હતા, પ્રભુશ્રી આત્મજ્ઞાની ગુરુ હતા. પણ હવે આજે આ કાળમાં બહુ દુર્લભ છે એવા. હા, બહુ દુર્લભ છે. નાસ્તી નથી, કૃપાલદેવ કે છે પણ એ ગુફાઓમાં છે. એ પોતાનું કલ્યાણ કરી રહ્યા પણ એમનું યોગ બળ એટલું નથી કે બીજાનું કરી શકે. એટલે આપણે ઓળખી ન શકીએ સાચા ગુરુ કોને કહેવા. કેમ કે આપણે તો હજુ અજ્ઞાની મિથ્યાત્વી છીએ અને સાચા ગુરુને કેવી રીતે ઓળખીએ? મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખી લે પણ મુમુક્ષુતા જ ક્યાં છે? મોહથી મૂંઝાય તે મુમુક્ષુ. મૂંઝવણ થવી જોઈએ. આપણે આ કુટુંબ કે ધનાદિ જોઈને પણ આપણને તો મોહ થાય છે. તો કે તારામાં મુમુક્ષુતા નથી એટલે તું જ્ઞાનીની ઓળખાણ નહીં કરી શકે. એટલે પ્રભુશ્રી કે અમે કહીએ માં તારું ડાપણ એમાં લાવમાં, નહીં તો તું ભૂલો પડીશ. અનંતકાલથી ભટક્યો અને તારી બુદ્ધિને આગળ કરીને કોઈને કુગુરુને ગુરુ માની લીધા તો તને ખોટે માર્ગે ચડાવી દેશે અને એ રજડે ને તું ભેગો રજડીશ. એટલે પ્રભુશ્રી કે અમે કહીએ એમ કરો પ્રભુ. આ પરમ કૃપાળુદેવ સાચા પુરુષ, સાચા આત્મજ્ઞાની પુરુષ છે. એને આત્માને સાક્ષાત અનુભવ્યો. દેહથી ભિન્ન થઈને અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છે. એવી જેની આત્મસ્થિતિ થઈ છે આવા આ સાચા સત્પુરુષને પોતાના ગુરુ કરો તો તમારું કે કલ્યાણ થશે. અમારું થયું છે માટે પ્રભુશ્રી કે અમે કહીએ છીએ. અમને જ્ઞાન પ્રાપ્તિથી આ પુરુષથી માટે અસત છે તેથી આ અમે જવાબદારી લઈએ છીએ. જવાબદારી લેવી સહેલી નથી પણ આ માર્ગમાં ભૂલ નથી માટે કહીએ છીએ. પ્રભુશ્રી અનુભવીને કહે છે. અને તમને ખોટે માર્ગે ચડાવીને અમે રજડીએ એવું પ્રભુ અમને ભવદુઃખ વાલું નથી. તમને ખોટા ગુરુ બતાવી તમે ભટકો અને અમે ભટકીએ એવું અમને આ સંસારનું દુઃખ વાલું નથી. સત અમને લાગ્યું છે, અનુભવી છે માટે કહીએ છીએ. એટલે જન્મ મરણથી છૂટીને મોક્ષ આજીવ નથી પામ્યો અને સમકિત પણ તે નથી પામ્યો. બાપ એક જ હોય, હવે સમ વસ્તુ મોટી છે. સમભાવ, ન રાગમાં જવું ન દ્વેષમાં. સમભાવ એ આત્માનું ઘર છે અને સમભાવમાં પોતે રહે તો મોક્ષ જલ્દી થઈ જાય. હવે સમ વસ્તુ મોટી છે, બધે સાક્ષાત મારો આત્મા છે એમ જોવું. એટલે કોઈમાં કઈ રાગદ્વેષ નહીં કરવા, બધા જ મારા આત્મા. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા. મારે ને બીજા આત્મામાં કોઈ અંતર નથી. અને આ મારું કુટુંબ, આ મારી સ્ત્રી, મારા પુત્ર, મારા સગાવાલા એમ કરીને મોહ કરે પણ તારા કયા સગા નથી? આગલા ભવમાં કયા જીવ સાથે આપણે સંબંધ નથી થયા? સર્વ જીવો સાથે આપણે બધા સંબંધ થયેલા છે, બધા જ જાતના. માતા પિતા સ્ત્રી પુત્ર ભાઈ રૂપે બધા જ જીવો સાથે
અનેક વાર સંબંધ થઈ ચૂક્યા એમ ભગવાન કે છે. એટલે એ અપેક્ષાએ આ ભાવમાં સગા નહીં તો આગલા ભાવમાં સગા હતા, બધા સગા જ હતા. એટલે કે બધા પ્રત્યે બધા આત્મા છે અને બધા જ મારા સગા છે, આ ભાવમાં નહીં તો પરભાવના. અને આ ભાવના સગા પણ કંઈ કાયમ રહેવાના છે કે ભાઈ એ તો હવે આ બધા ભાવમાં એ જ સગા રહેવાના, એ આ ભાવ પૂરતા, આગલા ભાવમાં વળી કે બીજા હશે. તો કે બધા પ્રત્યે સરખી દ્રષ્ટિ રાખ, સમાન દ્રષ્ટિ રાખ, સમ દ્રષ્ટિ. સર્વાત્મા સમ દ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મા સમ દ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. બધામાં સમ દ્રષ્ટિ દો, બધા મારા જેવા આત્મા. હું કોને દુઃખ આપું? કોઈને દુઃખ ન ગમે, મને ન ગમે માટે, બીજાને ન ગમે માટે મારે કોઈને દુઃખી કરવા જ નથી, કોઈના પ્રત્યે રાગદ્વેષ કરવા જ નથી. એવો ભાવ જો વિચારે તો એ આત્મજ્ઞાન પામીને શીઘ્ર કલ્યાણ થઈ જાય. એટલે પ્રભુશ્રી કે હવે તો સમ વસ્તુ મોટી છે, બધે સાક્ષાત મારો આત્મા છે એમ જોવું. પર્યાય દ્રષ્ટિમાં આખું જગત છે અને તેથી બંધન છે. પર્યાય દ્રષ્ટિમાં આખું જગત છે અને તેથી બંધન છે. ટૂંકામાં કહ્યું, ટૂંકામાં પુરુષે તમને કહ્યું, આખું જગત પર્યાય દ્રષ્ટિમાં પડ્યું છે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ વાણીઓ છે કે બ્રાહ્મણ છે, આ અમારા, આ પરાયા, આવો રાગ દ્વેષ જ કર્યા કરે છે. કામ હો કર્યા કરે એકબીજાને જોઈને અને અનંત કર્મ વર્ગણા કરે. પર્યાય જુએ બહારની અવસ્થા, આત્મદ્રષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરે તો બધા છૂટી જાય. માટે કે ટૂંકામાં આખું જગત પર્યાય દ્રષ્ટિમાં પડ્યું છે અને તેથી કર્મ બાંધે છે. હવે પર્યાય દ્રષ્ટિ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરે તો બધા જીવો આત્મજ્ઞાન પામી જે કરે તેનું જરૂર કલ્યાણ. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 183 પ્રભુશ્રી કહે, ધીંગ ધણી તો માથે છે પણ છે તેનો ભૂલાવો છે, અને જ્ઞાની ન હોય, ગુરુ ન હોય તેને ગુરુ કહે. પ્રભુશ્રી શું કહે? ધીંગ ધણી તો માથે છે. આવા તીર્થંકરો મળ્યા કે આપણને માનો વિતરાગનો માર્ગ મળ્યો, આવા સાચા ગુરુનો જોગ મળ્યો, સાચો વિતરાગ માર્ગ મળ્યો, અહિંસા પરમો ધર્મ દેવગુરુ ધર્મ બધા સાચા મળ્યા, તો પણ એને તો ભૂલી જાય એનું વાસ્તવિક તત્વ શું. 3 તત્વ 3 રત્ન મુજ આપો અવિચલ સ્નેહ, એને ભૂલીને જ્ઞાની ન હોય, ગુરુ ન હોય તેને ગુરુ કહે. જે ખરેખર આત્મજ્ઞાન પામેલા નથી, એ સાચા ગુરુ થવાની યોગ્યતા નથી. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે, ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ શ્રુત, તેને તો સદગુરુ કહે. જ્ઞાની ન હોય, ગુરુ ન હોય તેને ગુરુ કહે. અને ધીંગ ધણી તો માથે છે પણ તેને ભૂલે છે. હવે જવા દે ને બધું. પ્રભુશ્રી શું કહે? હવે જવા દે ને બધું, ન ખબર પડે તો મધ્યસ્થ રહે. યથાર્થ તે જ્ઞાની હોય તે જ્ઞાની. તને કે નથી ખબર પડતી તો મધ્યસ્થ રહે. કોઈને જ્ઞાની ન કે અજ્ઞાની ન કે, પણ તું વળગી કેમ પડે છે ગુરુ માનીને એને કે ભાઈ આ મારા ગુરુ જ છે, સદગુરુ જ છે? કયા આધારે નિર્ણય કર્યો? હવે જવા દેને બધું, ન ખબર પડે તો મધ્યસ્થ રહે. યથાર્થ તે જ્ઞાની હોય તે જ્ઞાની. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. યથાર્થ તે જ્ઞાની હોય તે જ્ઞાની. ઇકોવી નમુકારો જીણવર વસ હસ વધમાણ સંસાર સાગરાઓ તરી તારી નરમ નારીંબા. આટલું કરવાનું છે. એકલો આવ્યો છે ને એકલો જશે. મારું કોઈ નથી, એક ધર્મ નથી કર્યો. સત્પુરુષની વાણી દીવો છે. ઇકોવી નમુકારો જીણવર વસ હસ વધમાણસ. જીણવર વર્ધમાન સ્વામીને એક પીણ નમસ્કાર, આ ભાવ નમસ્કાર. ઇકોવી નમસ્કારો શું કરે? સંસાર સાગરાઓ તારી, સંસાર રૂપી સમુદ્રથી અને તારી લે.
નરમ વા નારીમ, નર હો કે નારી હો, પણ જે આત્મા પોતાના શુદ્ધ ભાવે સર્વાર્પણ કરી ભગવંતને સાચો નમસ્કાર જો એક પણ કરશે, એને સમર્પણ કરશે બધું ભાવથી, તો કે જે સંસાર સમુદ્રથી તરી જશે. પણ કે એવો એકેય નમસ્કાર પ્રભુશ્રીએ કર્યો નથી. હા, ના, જ્ઞાની શીખવે જ, આપણે શીખતા નથી. એ તો શીખાડવાથી આપણે ક્યાં શીખવું છે? આપણે તો પેલા વિલાસ વિરાસ સાલવીની જેમ જ કરવું, શું કામ લાગે? ભગવાન નેમિનાથને કૃષ્ણ ભગવંતે નમસ્કાર કર્યા, કૃષ્ણ સાહિત્ય સમ્યક દ્રષ્ટિ મહાત્માએ, તે 7મી નરક તોડી અને સીધા ત્રીજી આવ્યા, 4 નરકો તોડી નાખી. વીરા સાલવીએ પણ 18,000 મુનિઓને બાંધ્યા. તો કે ભાઈ એને શું થયું? ભગવાને પૂછ્યું એને શું લાભ થયો? તો કે એને કસરત થઈ. 18,000 નમસ્કાર એક 3 કરો તો કેટલા થયા? 3 × 8 = 54,000 તર્યા. 3 ગણા એના કરતો કરી લીધા, છતાં પણ માત્ર કસરત જ થઈ. તેમ આપણે રોજના 100 કરીએ તો એક નાની કે કસરત જ છે. જો સાચા ભાવે, હા, ભાવ એમાં જોડીને બધું અર્પણ ન થાય તો કસરત જ થઈ. ઇકોવી નમકારો જીણવર વસહસ્ત બધમાણસ સંસાર સાગરાઓ તારી નરમ વ નારીમ વા. આટલું કરવાનું છે. ભાવથી બધું સમર્પણ, એટલે સંસાર ભાવ મૂકી દઈ, હવે એની આજ્ઞા આરાધ, આપ કહો તેમ કરું, મારે મારું નથી કરવું કંઈ. આટલું કરવાનું છે. એકલો આવ્યો છે, એકલો જશે, મારું કોઈ નથી. જેના માટે આખી જિંદગી આપી દે, પુત્ર માટે કે કુટુંબ માટે, પણ તારું કોઈ નથી. એક ધર્મ સાર છે. આત્મા ધર્મ કોને કહ્યો? વસ્તુ સ્વભાવો ધમ્મો. તારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર, એના માટે પુરુષાર્થ કર. બીજું બધું ભોગ, તારું કોઈ નહીં થાય. ગમે એટલો મરી જઈશ એમના માટે, તોય પણ તને બચાવી ન શકે. અને એમના માટે જે રાગ દ્વેષ 18 પાપસ્થાનક સેવ્યા છે, એના ફળ તો હજુ આગળ ભોગવવા પડશે. ત્યાંય આ તારા કુટુંબીઓ તારી રક્ષા કરવા ન આવે. તારું જે કમાવેલું એ ભોગવશે, એના ફળ તારે દુઃખ ભોગવવાનું. તો આવી વિપરીત પ્રવૃત્તિ કોણ કરે? સાચો સત્પુરુષનો આશ્રિત તો નહીં કરે, જે વાત સમજ્યો હોય તે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ના ઉપદેશ સામ્રતમાં પાનું 183 પ્રભુશ્રી કહે, એકલો આવ્યો ને એકલો જશે. આવ્યા ત્યારે આપણે એકલા જ આવ્યા, કોઈ આપણું કુટુંબ સગાવાલા કોઈ સાથે નહોતું. અને અહીંયાથી જશે આત્મા ત્યારે એકલો જ જશે, કોઈ કોઈની સાથે આવે નહીં. એકલો આવ્યો ને એકલો જ જશે, મારું કોઈ નથી. પ્રભુ કે એમ માન, તું મારું મારું કરીને શું કામ કર્મ બાંધે? મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય, યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો પાય. પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશમાં લખ્યું કે આ મમત્વ ભાવ કાઢો, મારું કંઈ નથી. એ ભાવ મેં હમણાં કરો તો એ મૃત્યુ વખતે રહસ્યભૂત મતિ આવશે. બાકી તે વખતે મારું કંઈ નથી એમ માની લઈશ, નહીં થાય. અહીંયા આખી જિંદગી મારું મારું કર્યું હશે તો એ તમારું મરણ બગાડી નાખશે. એટલે મારું કોઈ નથી. એક ધર્મ નથી કર્યો, બીજું બધું કર્યું, પણ આ વસ્તુ સ્વભાવો ધમ્મો, આત્માનું જે સ્વભાવ, જ્ઞાન દર્શન ચારિત્ર અનંત સુખમય, એ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે કંઈ કર્યું નથી. બીજું બધું આ ભેગું કર્યું, પણ આત્મ પ્રાપ્તિ કેમ થાય, આત્માનો સ્વભાવ શુદ્ધ કેમ થાય, રાગદ્વેષ રહિત આત્મા કેમ થાય, એ કર્યું નથી. એક ધર્મ નથી કર્યો. સત્પુરુષની વાણી તો દીવો છે. અજ્ઞાનામ તિન્દ્રાધાનમ નાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન રૂપે અંધકારમાં છીએ આપણે, અને જ્ઞાની પુરુષની વાણી દીવો છે. જ્ઞાન પ્રકાશ વાણી આપણને જગતનું સ્વરૂપ, આપણું સ્વરૂપ, જળનું ચેતનનું બધું બતાવે. એ સત્પુરુષની વાણી છે. સત્પુરુષની વાણી દીવો છે.
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. શ્રીમદ રાજચંદ ઋષિ કહે તમે નિર્દોષ આનંદ લ્યો, નિર્દોષ સુખ ગમે ત્યાંથી લો, એમાં કોઈ બાદ નથી. જેમ કે આત્માનું જાણવું ને દેખવું એ તો ગુણધર્મ છે, જાણો દેખો એમાં દોષ નથી, પણ રાગદ્વેષ કરો નહીં. જોઈને રાગદ્વેષ કરો એટલે બંધાવ છો, બાકી આત્માનું જ્ઞાન દર્શન તો ગુણ જ છે, એ કોઈ દિવસ નહીં જાય. જો જાણવાથી દોષ થતો હોય તો સિદ્ધ ભગવંત તો બધું જ જાણે, તો મહાદોષી થઈ જાય. પણ એમાં રાગદ્વેષ છે, એને લઈને આત્મા દોષિત થાય છે. એટલે નિર્દોષ સુખ જ્ઞાતા દ્રષ્ટા પણ એ જુઓ જાણો, પણ એમાં રાગદ્વેષ નહીં કરો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. આ કર્મરૂપી જંજીરથી બંધાયેલો, સાંકળથી બંધાયેલો તમારો દિવ્ય શક્તિમાન આત્મા, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય એવી અનંત શક્તિઓ આત્મામાં પડેલી છે. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આત્મામાં છે, કંઈ બહારથી નથી આવતી. એવો તમારો અનંત શક્તિનો ધણી એવો આત્મા તે આ કર્મરૂપી જંજીરથી બહાર નીકળે તો પોતાના સહજ આત્મ સ્વરૂપમાં અનંત સુખને પામે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. શ્રીમદ રાજચંદ હવે પ્રભુશ્રી કહે ડાયો ન થઈશ સૌથી મોટો સંભાવ છે, આ મોક્ષનો રસ્તો છે. તું ડાયો થઈશ માં કે આ તો બધું મને ખબર છે, એમ તારું ડાપણ કરીશ માં. ડાયો ન થઈશ સૌથી મોટો સંભાવ છે. સંભાવ, ન રાગમાં જવું ન દ્વેષમાં જવું, મધ્યસ્થ રહેવું, નાતા દ્રષ્ટા રહેવું. આ જીવને મહાપુરુષો કે રાગ ન કરવો તો પછી દ્વેષ કરવા માંડે કે આ સ્ત્રી પુત્રો તો મને બધા રાગના કારણ છે, એટલે નહીં જોઈએ તો આ દ્વેષ થઈ ગયો. અને કે દ્વેષ ન કરવો તો રાગ કરવા માંડી પડે. પણ રાગી ન કરવો, દ્વેષી ન કરવો, એમ મધ્યસ્થ દ્રષ્ટિ રાખી અને ચાલવું સહેલું નથી, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ડાયો ન થઈ સૌથી મોટો સંભાવ છે. આ મોક્ષનો રસ્તો છે. ક્ષમતાએ જે આવે ભોગવી લો. નવા રાગદ્વેષ કરીને કર્મ બાંધો નહીં તો સમય સમય છૂટી જ રહ્યો છે, મોક્ષ તરફ જ જઈ રહ્યો. પણ આ પાછા નવા બાંધી લે તેનું શું? એટલે પ્રભુ કે સંભાવમાં રહો તો નવા ન બંધાય, અને જૂના તો પ્રતિ ક્ષણે ઉદયમાં આવીને ખરી જ રહ્યા છે. સૌથી મોટો સંભાવ છે, આ મોક્ષનો રસ્તો છે. એકે જીએ જીએ પંચ, પંચે જીએ દસ. વાત ઘણી કરવી છે, અવસ્થા થઈ છે. ઘરડું પાન ખરી પડેલ, બગડી ગયેલું છે, જોગ નથી. બીજા બધા પર્યાય નાશવંત છે, મૂકીને જવાનું છે. પ્રભુ કે એકમ જીએ જીએ પંચ. એક મનને જીતતા 5 ઇન્દ્રિયોને જીતીશ, અને 5 ઇન્દ્રિયોને મન જીતાઈ ગયું તો ક્રોધ માન માલ ઉપચારે કસાય પણ જીતાઈ જશે. એટલે એકે જીએ જીએ પંચ, મનને જીતવાથી 5 ઇન્દ્રિયોને જીતી, અને પંચમ જીએ જીએ 10. 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ એટલે 10 જીતાઈ ગયા, ક્રોધ માન માલ ઉભાથી પણ જીતાઈ ગયા. એમ પ્રભુ કે વાત તો ઘણી કરવી છે, પણ હવે અવસ્થા થઈ. આ ઘરડું પાન ખરી પડેલ, બગડી ગયેલું છે, જોગ નથી. બીજા બધા પર્યાય નાશવંત છે, મૂકીને જવાનું છે. આ બીજી બધી અવસ્થાઓ આપણને જે દેખા એ બધી પૂતગલની અવસ્થાઓ છે, અને એનો નાશ થવાનો. શરીરનો કે ગમે તે મકાનનો, કોઈ પણ વસ્તુનો નાશ થવાનો. પર્યાય બદલાઈ જવાની, દ્રવ્યનો નાશ નહીં થાય. તે માટે કે એમાં રાગ ન કરતા, મોહ ન કરતા, તમે સંભાવમાં આવો. સમતા ભાવે જે આવે ખમી ખૂંદો, અને નવા રાગદ્વેષ કરીને ન બાંધો તો તમારો મોક્ષ જ થઈ રહ્યો છે. નિવેડો આવી જશે, અને મૂકીને જ જવાનું છે. રાગદ્વેષ કરવાથી કે મારું મારું કરવાથી તારું નહીં થાય, પણ આ મમત્વ ભાવ આગળ નડશે. વસ્તુ તો કોઈની થાય જ નહીં, પણ મારું કરશો ને તો એ વસ્તુ નહીં છતાં મારા પણ નડશે આગળ.
સાથે આવશે. એટલે કે બસ એ છોડી દો, કારણ કે બધું મૂકીને જવાનું છે. એક આત્મભાવ એ સાથે આવે, સારા ખોટા સંસ્કાર. એટલે તમે તમારા આત્માને સંસ્કારિત કરી લો ઉત્તમ ભાવોથી, કે જેથી આગળ પણ તમને એ જ રૂચે, બીજી ગતિમાં પણ એ જ ગમે, તો એનું લિંક જોડાઈ જાય અને આગળ નાની મળે ત્યારે પણ એ ભાવ થતાં 2-5 ભમો નિવેડો આવી જાય. આ પ્રમાણે આ તારીખનો પુરુષનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાનું 183, તારીખ 20/11/35 સાંજના પત્રાંક 753 વાંચન. કૃપાલદેવનો પત્ર 753 એ પ્રભુશ્રી આગળ વંચાયો. તેના ઉપર પ્રભુશ્રી પછી કહે છે, પહેલા પરમ કૃપાલદેવનો પત્ર છે. તે પરમ કૃપાલદેવ કહે છે, પત્રાંક 753, જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વસ્વરૂપ દશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. કૃપાલદેવે લખ્યું, જે સ્વરૂપ જિજ્ઞાસુ, જેને પોતાના સ્વરૂપ આત્મ સ્વરૂપ ને ઓળખવાની જિજ્ઞાસા છે, અથવા આત્માને ઓળખવાની કે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે, એવો મુમુક્ષુ. આપણી વાત છે. હા, કેમ કે જેને આપણે જો સાચી ઈચ્છા હોય તો સાચો જિજ્ઞાસુ, આપણે સાચા છે કે નહીં એ જ્ઞાની જાણે કે આપણા ભાવ ક્યાં કેવા છે. સાચો જિજ્ઞાસુ, ખરેખર સત પ્રાપ્ત કરવાની જેને સાચી જિજ્ઞાસા હોય તેની વાત છે. જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો, સ્વરૂપ જિજ્ઞાસાની વાત કરી. જ્ઞાનીની વાત તો એ જ્ઞાનીનું શરણ લે છે, પછી એ જિજ્ઞાસુ. જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે, જેને સ્વરૂપ પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા છે, એવો તે શું કરે તો કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, લીન કરે. જે સ્વસ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરુષમાં પોતાની વૃત્તિ સ્થિર કરે. આપણે કે જ્ઞાની પુરુષો છે એમને કેવળ જ્ઞાન પ્રગટાવવું છે, તો એ તેથી વિશેષ તે પણ ત્યાં વૃત્તિ સ્થિર કરે. અને આપણી પણ વૃત્તિ, આપણે પણ કૃપાલદેવના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરીએ કે એનું રટણ કરીએ, એના વચનોને વિચારીએ, તો એ બધા એમના સ્વરૂપને પામવાની આપણી ઈચ્છા છે કે ભાઈ એ જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા એવું આપણે પણ પામીએ. એ લક્ષ્ય આપણે ભક્તિ કરીએ છીએ. જ્ઞાની પુરુષો સ્વરૂપ લક્ષ્ય કરાવે, જ્યારે અજ્ઞાનીઓ તપ કરાવીને દેવલોકનો લક્ષ્ય કરાવે, જ્યારે જ્ઞાનીઓ ન કરાવે. એટલે જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, તેથી પોતાની સ્વરૂપ દશા જાગ્રત થતી જાય છે. આમ જ્ઞાની પુરુષોને કહેવાતે પણ કહી શકાય, કેમ કે અહીંયા આગળ વાત એવી આવે છે. હા, જેથી પોતાની સ્વરૂપ દશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. એટલે સત જિજ્ઞાસુ પુરુષો કયા તે પણ એમાં આવ્યા, અને જે જ્ઞાની પુરુષો થઈ ગયા, જેને સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે, તે પણ આવી ગયા. કે જેથી પોતાની સ્વરૂપ દશા જે પ્રાપ્ત થઈ તે પણ જાગ્રત થતી જાય અને ઠેર સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કેવળ જ્ઞાન હોય. હા, એટલે તેને તે દશા તે પામે જ્ઞાની પુરુષો. જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. નહીં તો આપણે એ જ વિચારવાનું છે, આપણે ભલે અજ્ઞાની છીએ છતાં પણ આપણું જ આત્માનું સ્વરૂપ છે એ તો જ્ઞાની જેવું જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. એટલે જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નિશ્ચય નયથી આત્માનું સ્વરૂપ છે, પ્રત્યેક આત્માનું. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. બસ કર્મોની ઉપાધિ, ઉપાધિક એટલે કર્મની ઉપાધિનો વચ્ચે ભેદ.
બાકી આપણો આત્મા અને સિદ્ધ ભગવાનનો આત્મા બે સરખા, કોઈ ફરક નહીં. એક અંશ પણ ન્યૂનતા નહીં, શુદ્ધ મૂળ સ્વરૂપમાં. હા, કર્મ ન હોય તે ઔપાધિક ભેદ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે, એના જેવો જ છે. સર્વજીવ છે સિદ્ધ સમયાસે જ કહ્યું. સ્વાભાવિક સ્વરૂપથી સ્વભાવ જે આત્માનો છે, જ્ઞાન દર્શન સુખ વીર્યમય, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય બધાનો એક સરખો જ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ, શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો આત્મા અને આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. પછી અજ્ઞાનીનો કે જ્ઞાનીનો બધા સરખા. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે. આપણે આવરણથી યુક્ત છીએ, જ્ઞાની નિરાવરણ છે. ભગવંતો સંપૂર્ણ સ્વરૂપને પામે, સર્વ કર્મથી નિરાવરણ થયા. એટલે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ, એમને કોઈ આવરણ નહીં કર્મનું. જ્યારે વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે અને એ જ ભેદ છે, જે ઉપાધિક ભેદ છે. આ જ કર્મના આવરણ, એ ખસી જાય તો આપણે સિદ્ધ ભગવાન બે એક સરખા. વસ્તુતાએ ભેદ નથી. અહીંયા બતાવવું શું છે કૃપાલદેવને, કે નિશ્ચય નયથી જોઈએ તો દરેક આત્મા પરમાત્મા તુલ્ય છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. વસ્તુતાએ એટલે મૂળ સ્વરૂપે, નિશ્ચય નયે એમાં કોઈ ભેદ નથી. અને ખરેખર આપણો આત્મા પણ ભગવાન જેવો સંપૂર્ણ શુદ્ધ ન હોય તો એ કોઈ દિવસ શુદ્ધતા એમાં આવે જ નહીં. એ આવે જ નહીં. મૂળ દ્રવ્ય એવું જો ન હોય તો એ કોઈ દિવસ જો એકમેક તદાત્મ્ય વૃત્તિ થઈ ગયો હોય કે કર્મને આત્મા તો એક જ હોય, એ જુદા ન હોય તો એ કોઈ દી છૂટા ન પડે. એ તો આવરણ છે ઉપર, કપડું સફેદ છે પર કાળું કોલસા જેવું થઈ ગયું હોય, પણ આપણને ખબર છે કે તો મેલ છે, મેલ તો દૂર થાય. તો એ જેમ જેમ દૂર કરીએ તો કપડાની સફેદાઈ બહાર આવે, તેમ આ પહેલાં બેસવું જોઈએ. એટલા માટે જ આપણને આ મંત્ર આપ્યો કે તું પહેલાં દ્રઢ કર કે તું સહજ આત્મ સ્વરૂપ છો. એ પહેલાં નક્કી કર. પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો, એને મારે કોઈ ભેદ નથી. એ વાત બેસે કે ભાઈ હું પરમાત્મા છું ને પરમાત્મા બની શકું, તો પછી એના ઉપાય કરીએ. આ કપડું કોઈ દિવસ સફેદ થવાનું જ નથી તો કોણ એને ધુએ? પણ આપણને ખબર હોય, ભલે ને કાળું કોલસા જેવું, મને ખબર છે કે સફેદ છે તો એને 1 વાર ને 10 વાર ધોઈશું તો સફેદાઈ ધીમે ધીમે બહાર આવશે, મેલ જેમ જેમ જશે. એટલે પહેલા આ નિશ્ચય થવો જોઈએ કે હું પણ પરમાત્મા છું જ, બની શકું છું. નિશ્ચયને એ જ મારું સ્વરૂપ છે. એટલે કૃપાલ કે આ વસ્તુતાએ કોઈ ભેદ નથી આપણને સિદ્ધ સમાનમાં. વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને એ જ ભેદ છે આવરણનો. વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. એ આવરણ આપણું નીકળી જાય તો આપણું પણ સિદ્ધ જેવું સ્વરૂપ બહાર આવે. આટલો જ, બીજું કોઈ અંતર નથી. પ્રભુ શ્રીજીનો ઉપદેશામૃત પાનું 183. પ્રભુ શ્રી કહે, કાલે જે કૃપાલદેવનો પત્ર 753 આપણે વાંચેલો કે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો તો જે સ્વરૂપને પામ્યા એ દશા પામવા માટે જ પ્રયત્નશીલ હોય છે. જેના આવરણ ક્ષીણ થઈ ગયા એવા આત્માનું ધ્યાન કરે, શુદ્ધ આત્માનું, કેમ કે પોતે તે રૂપ છે માટે તે સ્વરૂપને પામવા માટે પ્રયત્ન કરે છે. હવે પ્રભુશ્રી એના ઉપર કહે, પરમાર્થમાં તન્મય થવાય તો, પરમાર્થમાં પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન આપણું શું છે? આત્માર્થ, આત્માનું કલ્યાણ. એ આત્મામાં તન્મય થવાય તો પ્રભુશ્રી કે પછી પોતે જ કહે, આમાં કોઈએ નથી કર્યું એમ નથી. એટલે આ જીવે આત્મ સ્વરૂપમાં તન્મય થવા માટે ભૂતકાળમાં પ્રયત્ન નથી કર્યો એવું નથી. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, શાસ્ત્ર શ્રવણ, અનેક જપ તપ યમ નિયમો કહ્યા તેમ શું નથી કર્યું? પ્રભુશ્રી કે આમાં કોઈએ નથી કર્યું એમ નથી, પણ
સ્વચ્છંદે કરવાથી પાર આવ્યો નહીં. સ્વચ્છંદે કર્યું, પોતાની મરજી આવે તેમ કર્યા. આજે હું જપ કરી લઉં, 1,00,000 9,00,000 જાપ કરી દઉં, કે 500 આંબીલ કરી દઉં, કે ધ્યાન કરી દઉં, એમ જે મરજીમાં આવી તેમ કર્યું આજ્ઞા વગર. પણ એને ખબર જ નથી એનો સાચો ઉપાય છે કે નહીં, અથવા કેવી રીતે કરવા. એ શીખ્યા વગર જ, ગુરુથી જ્ઞાન મેળવ્યા વગર કર્યું, એની આજ્ઞા વગર. એટલે બધું વિપરીત રૂપે બન્યું. સૌ સાધન બંધન જ છે, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. સત્પુરુષ સમજાવે તેમ સમજે તો જે યથાર્થ એની રીતે પામે. તલવાર હોય, હવે એને રક્ષણનું સાધન કે, પણ ચલાવતા ના આવડે તો એ લઈને આમ કરવા જાય, પેલો મારે એ તલવાર એવી હલાવતા આવડે પોતાને જ વાગી જાય. એમ વસ્તુ એની એ હોય, પણ એને કેમ ચલાવવી એ દરેકના ગુરુ હોય. જેમ વિદ્યા કોઈ શીખવી હોય તેના ગુરુ પાસે શીખવી પડે, તેમ મોક્ષ માર્ગના જે જ્ઞાતા હોય એ જે કહેમ કરવું પડે. ત્યાં પછી બીજું આપણું ડાપણ ન ચાલે. તમે એટલી હોશિયારી આપણી વેપારમાં હોય તેમ અહીંયા હોશિયારી ચલાવવા જતા હોઈએ, એ નહીં ચાલે. જેમ એક વકીલ હતો, એને નદી પાર કરવાની, સમુદ્ર પાર કરવાનો છે કંઈ, તો એ પેલા નાવિકને કહે કે અલ્યા તને તું કેટલો ભણ્યો? તો કે સાહેબ હું તો કંઈ નથી ભણ્યો. તો કે અરે તારી 5 જિંદગી નકામી ગઈ. ફરું થોડું કંઈ પૂછ્યું કે બીજું તો પેલું વાંચ્યું કે એ જોયું તને એ આવડે? તો કે એ મને ના આવડે. તારી અડધી જિંદગી નકામી ગઈ. પછી તેમાં તો આવ્યું તોફાન કે સમુદ્રમાં નાવ ડૂબવા માંડી. ત્યારે નાવિકે કહ્યું કે સાહેબ આપને તરતા આવડે છે? તો કે મને તો તરતા નથી આવડતું. તો કે સાહેબ મારી તો અડધી જિંદગી નકામી ગઈ, હવે તમારી તો આખીએ જાય છે. એમ જે ઠેકાણે જે કળા જે રીતની હોય તે કામ આવે. હવે અહીંયા આપણે ડાપણ કરીએ ધર્મમાં, જે જાણતા જ નથી, મીંડું છે, તે કામ ના આવે. જેમ જેમ ગુરુ કહે એમ કરીએ એમાં આપણું કલ્યાણ છે. આવું કર્યું નહીં અનાદિકાળમાં, એટલે બધું ભોગ ગયું. પરમાર્થમાં તન્મય થવાય તો પ્રભુશ્રી કહે, પણ આમાં કોઈએ નથી કર્યું એમ નથી, પણ સ્વચ્છંદે કરવાથી પાર આવ્યો નહીં. બધા આત્મા છે આ સંસારની માયામાં હાય વોય ને કડા કુટમાં વૃત્તિ તન્મય કરે છે, પણ આ જે આત્મા છે તેની વાત વિસરી ગયા છે. આત્મા છે તેની તો ફિકર નહીં. પછી કે આ જીવ તન્મય તો થાય છે, પણ સંસારની માયામાં, મોહમાં, એમાં સંસારની હાયવોયમાં, કડાકૂટમાં લીન રહે છે. અનેક ચિંતા ઉત્પન્ન થાય સંસારમાં, એમાં પછી આખો જ ડૂબી જાય છે. સંસાર કેવો છે? કીચડ જેવો. પગ મૂકે કે અંદર જાય, પછી કે બહાર નીકળવું કે વધારે ફસાય. પછી એને બહાર નીકળવું અઘરું થઈ પડે. 1 ના 2 થાય, 2 ના 4 થાય, કુટુંબ વધે, વ્યવહાર વધે, પછી એને સમય ને મળે, પછી વેપાર કરવા પડે, વ્યવહાર સાચવો પડે, બહાર જ ના આવી શકે. એટલે એમાં તન્મય થઈને રહે. ત્યાં કે પરમાર્થમાં તન્મય કેવી રીતે થાય? આ બધા આત્મા છે, પણ સંસારની માયામાં હાય હોય ને કડા કૂટમાં વૃત્તિ તન્મય કરે છે, પણ આ જે આત્મા છે તેની તો વાત વિસરી ગયા છે. આત્મા છે તેની તો ફિકરે નહીં. હું કોણ છું? એ ગાથા બોલ્યા. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરહરું? હું કોણ છું એની તો કે વિકલ્પ જ નથી. દેહ હું, દેહ તે જ હું એમ માની બેઠો. ક્યાંથી થયો એ વિચાર. હા, એ સત્ય રીતે બરોબર કે ભાઈ હું તો આત્મા છું. ક્યાંથી થયો? અનાદિકાળથી છું, અથવા સત્પુરુષની કૃપાએ અહીંયા આવ્યો, આવો થયો તો, નહીં તો અહીંયા ક્યાંથી આવું? ક્યાંય ભટકતો હોત. શું સ્વરૂપ છે મારું ખરું? મારું ખરું સ્વરૂપ તો જ્ઞાની પુરુષે જાણી જોયું ભવ્યું તે હું આત્મ સ્વરૂપ છે. હવે કોના સંબંધે વળગણા છે? આ સંબંધો બધા કુટુંબ સાથે, બધા સગા વાલા, બધો આ સંબંધ વળગણા રાખી છે. રાખવું કે પરહરું?
એ મોહ ચાલ્યો જ રાખું કે છોડું હવે? પણ એ સંબંધી પ્રભુશ્રી કે કંઈ વિચાર જ નથી. આત્મા વિશેની વાત કોઈને સાંભળતી નથી. પણ મનુષ્ય ભાવ પામ્યા છો, તમને કે આત્મા સંબંધિત તો વાત જ યાદ આવતી નથી. બધા સંસારમાં કે હાય કોઈમાં કડાકૂટમાં તન્મય થાવ છો, પણ આ મનુષ્ય ભાવ પામ્યા છો. ભલે ભાઈ હો બાઈ હો, પણ આત્મા ભાઈ બાઈ નાનો મોટો સુખી દુખી ઘરડો જુવાન નથી. ભૂસાડીઓ કરી નાખ, બધું નાશવંત છે. આ બધું ભૂલી જા. તું બાઈએ નહીં ને ભાઈ નહીં. આ કે આત્મા સ્ત્રી કે પુરુષ નથી. આત્મા વાણિયો નથી, બ્રાહ્મણ નથી. આત્મા નાનોય નથી મોટોય નથી, સુખી નથી દુખી નથી, ગરડો નથી જુવાન નથી. ભૂસાડીઓ કરી નાખ, બધું નાશવંત છે. આ બધું ભૂલી જા. આત્મા તો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ રૂપ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. આખો લોક ત્રિવિધ તાપાગ્નિ, આમાંથી કે 14 રાજલોક પ્રજ્વલિત. કોઈને મનનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, કોઈને ઉપાધિનું દુઃખ. આ ત્રિવિધ તાપાગ્નિથી બધા પીડિત છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. માટે આત્મા બાબતની કાળજી નથી તે રાખો. પ્રભુશ્રી કહે આપણને કે આત્મા બાબતની કાળજી નથી તે રાખો. આ પરમાર્થે સવાલ નીકળ્યો છે. પરમાર્થમાં તન્મય થવાનું કહ્યું ને, એટલે કે આ પરમાર્થે સવાલ નીકળ્યો છે. કોઈ પણ પરમાર્થે તન્મય થાવ, બધું પડી રહેશે, કંઈ હારે નહીં આવે. તમે પરમ અર્થ આત્માના ગુણોમાં લીન થાઓ, બાકી બધું અહીં જ પડ્યું રહેશે, કંઈ હારે નહીં આવે. એક આત્મા છે, તેને ભૂલોમાં કંઈ હારે નહીં આવે, બધું અહીં જ પડ્યું રહેશે. માટે પોતાના સહજ આત્મ સ્વરૂપને પામવા પ્રયત્ન કરો. તો કે તમે પુરુષાર્થ કરશો તો જરૂર તેની પ્રાપ્તિ થશે. અને એ તરફ ધ્યાન જ ન આપશો તો આત્મા કોઈ કાળે પ્રાપ્ત ન થાય. જે અનંત સુખરૂપ છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે, પણ પુરુષાર્થ નહીં કરો તો આપોઆપ તો પ્રાપ્તિ નહીં થાય. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે